વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 સાયન્સ ચેપ્ટર નંબર 10 એનો લેક્ચર નંબર 24 જોઈશું. આ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના કોયડા અને ઇન્ટેક્સ્ટ એના પ્રશ્નો આપણે પૂરા કરીશું. તો ચલો સ્ટાર્ટ કરીશું. પહેલાં કોયડો 10.3 છે. પ્રશ્ન છે જુઓ, CH3 ટ્વાઇસ CH2 CH3 ના મુક્તમૂલક મોનોક્લોરિનેશનથી બનાવનાર બધા સંભવિત મોનોક્લોરો બંધારણીય સમઘટકો ઓળખો. તો જુઓ, આપણી પાસે CH3 CH CH2 CH3 આપેલું છે બરાબર. આ રીતના છે. આ CH ઉપર 2 CH3 છે. હવે આનું મોનોક્લોરિનેશન કરવાનું છે, એક જ વખતે ક્લોરિનેશન કરવાનું છે. તો ઉત્પન્ન થતા સમઘટકો લખવાના છે, એક જ વખતે ક્લોરિનેશન કરવાનું છે, અને એ પણ મુક્ત મૂલક, એટલે ખબર છે ને, યુવી વાળું. તો જો આપણે આનો ક્લોરિનેશન કરીશું મોનો, તો અહીંયાથી હાઇડ્રોજન જઈને Cl આવી શકે. ઓકે, અહીંયાથી હાઇડ્રોજન જઈને Cl આવી શકે. ઓકે, તો બીજો આ બન્યો. અહીંયાથી હાઇડ્રોજન જઈને Cl આવી શકે. યસ, ત્રીજો આ બન્યો. અને અહીંયાથી હાઇડ્રોજન જઈને Cl આવે, અને અહીંયાથી હાઇડ્રોજન જઈને Cl આવે. તો જો અહીંયાથી હાઇડ્રોજન જઈને Cl આવશે અને અહીંયાથી હાઇડ્રોજન જઈને Cl આવશે, તો રિપીટ થશે સેમ. બરાબર, કારણ કે ધ્યાન આપજો કે આ બંને સેમ છે. જો અહીંયાથી હાઇડ્રોજન જઈને Cl આવશે અને અહીંયાથી હાઇડ્રોજન જઈને Cl આવશે, તો સેમ નિપજ બનશે. બરાબર, રિપીટ નિપજ થશે. જેના કારણે આપણે કહી શકીએ કે ભાઈ 4 ક્લોરિનેટેડ સમઘટકો પોસિબલ છે, 5 નથી. બરાબર, 4 પોસિબલ છે. કેવી રીતના 4? તો જુઓ, આ CH3 CH, આ CH3 CH2, આ CH2Cl. એક તો આ પોસિબલ છે, એક જ વખત ક્લોરિનેશન થવું જોઈએ. ઓકે, બીજી વખત નહીં. યસ. પછી બીજો કયો પોસિબલ છે? તો આપણે કહીશું CH3 CH CH3 બરાબર CHCl CH3. એક આ પોસિબલ છે. પછી કયો પોસિબલ છે? અહીંયાથી હાઇડ્રોજન જઈને Cl આવે, CH3C CH3, આ Cl બરાબર, CH2 CH3. એક આ પોસિબલ છે. ચલો, પછી કયો પોસિબલ છે? તો આ અહીંયાથી હાઇડ્રોજન જઈને Cl આવે, તો એ CH2Cl બરાબર. પછી આ CH, ઓકે, નીચે તો CH3 છે, CH2 CH3. હા, હવે ધ્યાન આપજો. જો હું આ હાઇડ્રોજન કાઢીને જો Cl લખીશ ને, તો આ જ રિપીટ થશે. તમારે ચેક કરવું તો કરી શકો છો. આ જ રિપીટ થશે, કારણ કે આ બંને કાર્બન સેમ છે. આ જ રિપીટ થશે. માટે આપણે કહી શકીએ કે મોનોક્લોરિનેશનથી 4 બરાબર સમઘટકો પોસિબલ છે. બરાબર, 4 સમઘટકો પોસિબલ છે. એક જ વખતે ક્લોરિનેશન થવું જોઈએ હો ને. બરાબર, એક જ વખતે ક્લોરિનેશન જો આપણે કરીશું, તો 4 સમઘટકો આ સંયોજનમાંથી પોસિબલ છે. બરાબર, આ સંયોજનના 4 સમઘટકો પોસિબલ છે. આ સંયોજનમાંથી 4 નિપજો આપણને મળશે એક જ મોનોક્લોરિનેશન કરવાથી. હા, જો દ્વિતીય કરીશ તો ફરીથી આમાંથી હાઇડ્રોજન જશે, Cl આવશે, ફરીથી હાઇડ્રોજન જશે, Cl આવશે. હા, પણ આપણે દ્વિતીય તૃતીય નથી કરવાનું, ફક્ત એક જ વખતે ક્લોરિનેશન કરવાનું છે. બરાબર, તો કાં તો આ હાઇડ્રોજન જઈને Cl આવે, 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 અને આ હાઇડ્રોજન જઈને Cl આવે. પરંતુ આમાં જે રિપીટ થતા હોય નહીં લખવાનું. તો આ હાઇડ્રોજન જઈને Cl આવે છે અને આ હાઇડ્રોજન જઈને Cl આવે છે, બંને રિપીટ થાય છે, તો એક જ વખત લખો એને. તો આમ આપણે કહી શકીએ મોનોક્લોરિનેશનથી આપણને કેટલા સમઘટકો મળે, કેટલા સંયોજનો મળે? તો 4 સંયોજનો પોસિબલ છે. ચલો, ઓકે. તો કોયડો 10.3 થઈ ગયો. ચલો હવે નેક્સ્ટ. ચલો જો, કોયડો 10.4 છે. શું કહે છે? નીચેની પ્રક્રિયા માટેની નિપજો આપો. તમને આ પ્રક્રિયા આપેલી છે ને, કે છે નિપજ આપો. તો ધ્યાન આપજો, અહીંયા આપણે પેરોક્સાઇડ નથી લખ્યું. એનો મતલબ આ સમજવાનો માર્કોનિકો. અને માર્કોનિકો શું કહે છે? તો પાય બંધ તૂટશે અને Br માઇનસ ક્યાં જશે? નેગેટિવ પાર્ટ ક્યાં જશે? કાર્બન કાર્બન ડબલ બોન્ડ, કે જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન હોય ત્યાં જશે.
અને H પ્લસ ક્યાં જશે? જ્યાં વધુ હાઇડ્રોજન હોય ત્યાં જશે. એટલે બોલો નિપજ શું બનશે તમારી? તો નિપજ બનશે CHBr અને અહીંયા CH3. આ તમારી નિપજ થઈ ગઈ. ચલો સેમ એ રીતના અહીંયા પણ આપણે તમે જોઈ શકો છો ઉપર પેરોક્સાઇડ નથી લખ્યો, એનો મતલબ માર્કોનિકો છે. અને માર્કોનિકો શું કહે છે? Cl માઇનસ અને H પ્લસ માંથી Cl માઇનસ ક્યાં જશે? કાર્બન કાર્બન ડબલ બોન્ડ કે જે કાર્બન ઉપર ઓછા હાઇડ્રોજન હોય ત્યાં જશે. તો નિપજ શું બનશે? CH3 CH2 CH અહીંયા Cl CH3. આ તમારી નિપજ થઈ ગઈ. ચલો સેમ અહીંયા હવે જો અહીંયા પેરોક્સાઇડ છે આપણી પાસે ઉદ્દીપક. જો પેરોક્સાઇડ હોય ને તો નેગેટિવ જે છે ક્યાં મોકલવાનો? કાર્બન કાર્બન ડબલ બોન્ડ કે જે કાર્બન ઉપર વધુ હાઇડ્રોજન હોય ત્યાં તમારે નેગેટિવને મોકલવાનો. તો ચલો નિપજ શું બનશે? નિપજ બનશે CH2 CH2 CH2Br. આ તમારી નિપજ. H અહીંયા જશે, Br અહીંયા આવશે, એટલે આ તમારી નિપજ થઈ ગઈ. સમજી ગયા? ઓકે, યસ. પેરોક્સાઇડને જોઈને આપણને ખબર પડી જાય કે આ પ્રતિમાર્કોનિકો છે. ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ. જો કોયડો 10.5 અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વેરી વેરી મોસ્ટ આઈએમપી. જો શું કહે છે? હેલો આલ્કેન સંયોજનો KCN સાથે પ્રક્રિયા કરીને મુખ્ય નિપજ તરીકે આલ્કાઇલ સાયનાઇડ બનાવે છે, જ્યારે AgCN સાથે પ્રક્રિયા કરીને મુખ્ય નિપજ તરીકે આઇસોસાયનાઇડ સંયોજન બનાવે છે. સમજાવો. તેનો મતલબ એવો થયો કે હેલો આલ્કેન જે છે એને જો આપણે KCN જોડે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે બનાવશે, બરાબર, આ રીતના આલ્કાઇલ સાયનાઇડ બનાવશે, બરાબર, પ્લસ KCl બહાર આવશે. વેરેજ હેલો આલ્કેન જે છે એને જો આપણે AgCN સાથે પ્રક્રિયા કરીએ છીએ ને તો આપણને મળે છે RNC પ્લસ AgCl. ચલો સમજાવવાનું છે કેમ આવું. તો હવે સાંભળજો કે અહીંયા KCN જે છે ને એ આયનીય છે. કેવું છે? પહેલાં તો આયનીય છે. તો પાણીમાં જેવું આપણે નાખીશું એટલે આપણને K પ્લસ અને CN માઇનસમાં તૂટી જશે, બરાબર. હવે આ CN માઇનસ જે છે કેન્દ્ર અનુરાગી છે, એ સીધો જઈને આ R ઉપર એના કાર્બન ઉપર આક્રમણ કરશે, બરાબર. યસ, જે કાર્બન ઉપર હેલોજન જોડાયેલો છે એ કાર્બન ઉપર આ CN માઇનસ જઈને આક્રમણ કરશે. એટલે કઈ પ્રક્રિયા થશે? SN, બરાબર. આપણે ભણી ગયા SN પ્રક્રિયા, SN1 SN2. તો SN પ્રક્રિયા થશે. હા, હવે એક વસ્તુ ધ્યાન આપજો, આમાંથી આ કાર્બન પણ આક્રમણ કરી શકે, નાઇટ્રોજન પણ, કારણ કે કાર્બન પાસે અને નાઇટ્રોજન પાસે આ રીતના પેર પડેલી હોય છે ઇલેક્ટ્રોનને. તો અહીંયા નાઇટ્રોજન, કારણ કે CN માઇનસ તમને ખબર છે કે દ્વિદંતીય લિગેન્ડ, આપણે તમને વાત કરી હતી કે ભાઈ આ જે છે ને આપણે કહ્યું હતું તમને દ્વિદંતીય કેન્દ્ર અનુરાગી છે. તો નાઇટ્રોજન પણ આક્રમણ કરી શકે અને C પણ આક્રમણ કરી શકે. જો C થી આક્રમણ થશે તો RCN બનશે, નાઇટ્રોજનથી આક્રમણ કરશે તો RNC બનશે. હા, હવે એક વસ્તુ ધ્યાન આપજો, જો C થી આક્રમણ કરશે તો RCN અને N થી આક્રમણ કરશે તો RNC. હા, હવે એક વસ્તુ ધ્યાન આપજો, અહીંયા જે C અને N વચ્ચે જે બંધ બનવાનો છે, C અને N વચ્ચે જે બંધ બનવાનો છે, અને અહીંયા જે C વચ્ચે બંધ બનવાનો છે, આનો C ને આનો C, તો આ બંધ જે છે ને એ વધુ સ્થાયી છે કોના કરતા? આ બંધ કરતા. માટે ધ્યાન આપજો કે આ બંધ બનતો નથી, ખાલી આ જ બંધ બને છે વધુ સ્થાયી હોવાને કારણે. માટે જ્યારે જ્યારે હેલો આલ્કેનને KCN સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એ RCN જ બનાવે છે, સાયનાઇડ જ બનાવે છે. દિમાગમાં ફિટ કરી લેજો. તો જ્યારે સાયનાઇડ બનાવવું હોય ને ત્યારે હંમેશા તમારે KCN સાથે જ પ્રક્રિયા કરાવવાની. હા, હવે AgCNમાં પ્રોબ્લેમ એ છે કે AgCN જે છે સહસંયોજક છે. આ સહસંયોજક સંયોજન છે. જે રીતના આયની હતો એ રીતના સહસંયોજક છે, વચ્ચે સહસંયોજક બંધ છે. હવે એ પાણીમાં નાખવાથી તૂટશે નહીં. હવે તૂટશે નહીં તો એની પાસે માત્ર નાઇટ્રોજન પાસે લોન પર પડેલી છે, આ કાર્બન પાસે તો છે નહીં, હે ને. તો આ સીધો અહીંયાથી આક્રમણ કરશે, બરાબર, આ કાર્બન ઉપર. યસ, હે ને. એટલે ત્યાંથી N થી બંધ જોડાશે, બરાબર, આ રીતના NC, અને પછી Ag પ્લસ આક્રમણ કર્યા પછી નીકળી જશે. તો કહેવાનો મતલબ આ નાઇટ્રોજન અહીંયા જે છે એની પાસે લોન પેર છે. અહીંયા આ જે છે ને સહસંયોજક હોવાને કારણે આ બંધ તૂટશે નહીં, જેના કારણે કાર્બન પાસે એવી સાઇટ નથી કે આક્રમણ કરી શકે, કારણ કે કાર્બન અત્યારે જોડાયેલો છે.
તો અહીંયા નાઇટ્રોજન પાસે જેવી સાઇટ છે તે નાઇટ્રોજનથી આક્રમણ કરશે, માટે નિપજ શું બનશે આપણી RNC બનશે, આઇસોસાયનાઇડ. તો ધ્યાન આપજો, જ્યારે આઇસોસાયનાઇડ બનાવવું હોય ત્યારે AgCN લો અને જ્યારે સાયનાઇડ બનાવવું હોય ત્યારે KCN લો. તો આ MCQS માટે વેરી વેરી મોસ્ટ IMP છે. સમજી ગયા? ક્લિયર? તો આ વસ્તુ ધ્યાન આપજો. રીઝન શું છે? KCN આયનીય છે, આયનીય છે એટલે K પ્લસ CN માઇનસમાં તૂટી જશે, એટલે C થી પણ આક્રમણ કરી શકે નાઇટ્રોજન, અને નાઇટ્રોજનથી પણ આક્રમણ કરી શકે. પણ જો C થી આક્રમણ કરશે તો CC વચ્ચે બોન્ડ બનશે, અને નાઇટ્રોજનથી આક્રમણ કરશે તો C અને N વચ્ચે બોન્ડ બનશે. હવે આ બોન્ડ નિર્બળ છે, મીન્સ આ બોન્ડ અસ્થાયી છે અને આ બોન્ડ સ્થાયી છે, જેના કારણે આપણે કહી શકીએ કે આ બંધ બનવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે, આ બંધ બનવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે, જેના કારણે આપણને નિપજ RCN મળશે. સમજી ગયા? જ્યારે AgCNમાં આ જે છે તમારો સહસંયોજક છે, સહસંયોજક હોવાથી Ag પ્લસ CN માઇનસમાં જશે નહીં, એટલે સીધું નાઇટ્રોજન આના પર આક્રમણ કરશે, જેના કારણે નિપજ આપણને RNC મળશે. ચલો, ઓકે, ડન? યસ. ચલો હવે જો કોયડો 10.6 જો શું કહે છે, નીચે આપેલ જોડમાંથી કયું સંયોજન SN2 પ્રક્રિયા ઝડપી આપે? હવે મેં તમને લખાયું હતું કે ભાઈ SN2 અને SN1. મેં તમને કહ્યું હતું કે SN2 જે છે ને એ પ્રાઇમરી ઝડપી આપે, પછી સેકન્ડરી, પછી ટર્સરી. SN1 જે છે ને એ ટર્સરી ઝડપી આપે, પછી સેકન્ડરી, પછી પ્રાઇમરી. મેં તમને કહ્યું હતું કે મીન્સ આ જે છે ને ઓછા ક્રાઉડેડ મોલિક્યુલ આપે, આ જે છે વધુ ક્રાઉડેડ મોલિક્યુલ, વધુ ક્રાઉડેડ એટલે એકદમ આમ બહુ મોટા મોટા મોલિક્યુલ હોય ને એ આપે. પછી મેં તમને કહ્યું હતું કે ભાઈ આ જેનો કાર્બોકેટાયન અસ્થાયી હોય ને એ આપશે, અસ્થાયી કાર્બોકેટાયન આપશે, અને આ સ્થાયી કાર્બોકેટાયન વાળો આપશે. બરાબર? તો આ આપણને યાદ જોઈએ. તો ચલો આના પરથી આપણે વિચારી લઈએ. તો જો પહેલાં તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે ને તમે જોઈ શકો છો આ પ્રાઇમરી છે, કારણ કે હેલોજન ધરાવતો કાર્બન એક કાર્બન સાથે જોડાયેલો છે, તો આ પ્રાઇમરી છે. જ્યારે અહીંયા તમે જોઈ શકો છો આ હેલોજન ધરાવતો કાર્બન બે કાર્બન સાથે જોડાયેલો છે, અને મતલબ આ સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ છે. તો આ પ્રાઇમરી છે, અને પ્રાઇમરી જે છે SN2 ઝડપી આપશે. તો આપણને SN2 જ પૂછેલું છે ને, તો કહી દો ભાઈ આ ઝડપી આપશે. તો કહી દો આ ઝડપી આપશે, આ થોડી સ્લો આપશે SN2 માટે. ચલો હવે એ જ રીતના અહીંયા આપણે વાત કરીએ. તો જો હેલોજન ધરાવતો કાર્બન એક કાર્બન મીન્સ આ પ્રાઇમરી, હેલોજન ધરાવતો કાર્બન એક કાર્બન મીન્સ આ પ્રાઇમરી. સાહેબ બંને પ્રાઇમરી છે. તો હવે એક વસ્તુ ધ્યાન આપજો, આયોડિન જે છે ને એ બેસ્ટ લિવિંગ ગ્રુપ છે, બરાબર? બેસ્ટ અવશિષ્ટ સમૂહ છે, કારણ કે આયોડિન સાઇઝમાં મોટો છે જેના કારણે આ બંધ મોટો હશે જેના કારણે આસાનીથી તૂટી જશે. આમ આયોડિન બેસ્ટ લિવિંગ ગ્રુપ છે, જેના કારણે આસાનીથી નીકળીને પ્રક્રિયા ઝડપથી આપશે. માટે આપણે કહી શકીએ કે ભાઈ આની સાથે પ્રક્રિયા ઝડપથી થશે ધેન કમ્પેર ટુ ધીસ. ચલો, ઓકે, ડન? યસ. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. ચલો હવે જો કોયડો 10.7 શું કહે છે? SN1 SN2 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનું અનુમાન કરો. પહેલાં આપણને કહે છે બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો. ચલો પહેલાં તો બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો આપણે બનાવી દઈએ. તો જો એક તો CH3, CH2, 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 Br, એક તો આ સમઘટક, બરાબર? ચલો બીજો કયો બને? તો CH3, CH2, CH નીચે Br અને આ CH3, એક તો આ, બરાબર? યસ. પછી જો Br હું અહીંયા લાવીશ તો આ રિપીટ થઈ જશે, બરાબર? યસ. અને Br અહીંયા લાવીશ તો આ રિપીટ થઈ જશે. ચલો હવે આપણે એક કામ કરીએ, આમાં શાખા તૈયાર કરીએ, બરાબર? તો ચલો CH3, CH3, ઓકે, યસ. CH, આ CH2, Br, એક તો આ બને, બરાબર? આ તમારો ત્રીજો. ચલો પછી બનશે આ રીતના CH3, CH3, CH3 અને Br, એટલે કે આઈસો બનાવ્યો મેં, અને આ મેં નિયો બનાવી દીધો. તો આ ચોથો સમઘટક. ચલો હવે આમાં સૌથી વધારે પ્રતિક્રિયાત્મક કોણ? બરાબર, પહેલા SN આપણે જોઈ લઈએ, 2 જોઈ લઈએ. ચલો ને, SN2. હવે આપણને ખબર છે, ધ્યાન આપજો, ના હોય તો SN1 જુઓ તો એ ચાલશે. SN2 રાખો, ચલો કંઈ વાંધો નથી. ચલો SN2. તો SN2માં આપણને ખબર છે કે SN2ના અંદર જે છે ને પ્રાઇમરી વધારે, પછી સેકન્ડરી, પછી ટર્સરી, આ આપણને ખબર છે. યા તો અસ્થાયી કાર્બોકેટાયન. તો જો પહેલાં તો આ પ્રાઇમરી છે,
બરાબર, યસ, કારણ કે હેલોજન ધરાવતો કાર્બન એક કાર્બન સાથે, આ પ્રાઇમરી હેલોજન ધરાવતો કાર્બન એક કાર્બન સાથે. હા, હવે પ્રાઇમરીમાં આ સીધે સીધો છે, જ્યારે આમાં થોડો ક્રાઉડ છે. બરાબર, હા, તો આપણે કહીશું આની સાથે SN2 ઝડપી થશે પહેલા 1 સાથે, પછી આવશે તમારું 3, અને આ જુઓ સેકન્ડરી છે, હેલોજન ધરાવતો કાર્બન 2 કાર્બન, જ્યારે આ ટર્સરી છે, હેલોજન ધરાવતો કાર્બન 3 કાર્બન સાથે, તો પછી આવશે તમારો 2 સેકન્ડરી, અને પછી આવશે તમારું 4 ટર્સરી. બોલો, ખબર પડી ગઈ? યસ, તો આ SN2 થઈ ગયું. હવે SN1 આનાથી ઓપોઝિટ હોય, એ કોના સાથે થાય? ક્રાઉડેડ મોલિક્યુલ સાથે ઝડપથી થાય. બરાબર, એનો મતલબ આ રહ્યો ટર્સરી સાથે, ક્રાઉડ છે એકદમ, ટર્સરી સાથે ખૂબ જ ઝડપથી થાય. તો આપણો પહેલાં આવશે 4, પછી આવશે તમારો સેકન્ડરી. બરાબર, યસ, પછી તમારા આવશે પ્રાઇમરી, અને પ્રાઇમરીમાં આ બંને પ્રાઇમરી છે, પણ આ થોડો વધારે ક્રાઉડેડ છે. બરાબર, યસ, બ્રાન્ચિંગ છે એટલા માટે, હે ને? યસ, તો આવશે થર્ડ, અને પછી તમારા આવશે ફર્સ્ટ. ચલો, ઓકે. ચલો, હવે એ જ રીતના જુઓ, બીજો અહીંયા તમને બેન્ઝીન ઉપર CH2Br આપેલો છે, અહીંયા 2 બેન્ઝીન અને CH, અહીંયા 1 બેન્ઝીન અને CH3, અહીંયા 3 બેન્ઝીન. બરાબર, તો ચલો આમાંથી આપણે વિચારીએ કે ભાઈ SN1 કોના સાથે, SN2 કોના સાથે. બરાબર, ચલો તો પહેલાં હું SN2 લઈ લઉં છું. હા, હવે SN2માં તમારે શું સમજવાનું? ઓછો ક્રાઉડેડ પહેલાં. બરાબર ને? યસ, તો ઓછો ક્રાઉડેડ કોણ છે? તો જુઓ, અહીંયા અહીંયા 2 ફિનાઇલ, 1 CH3, અહીંયા 2 ફિનાઇલ, તો અહીંયા 2 ફિનાઇલ, અહીંયા 2 ફિનાઇલ, અહીંયા CH3, અહીંયા H, અહીંયા 1 ફિનાઇલ CH3, અહીંયા 1 ફિનાઇલ HH. તો આપણે કહીશું જો આ 1 ફિનાઇલ 1 ફિનાઇલ, ફરક એટલો છે, અહીંયા બંને બાજુ HH છે, અહીંયા એક CH3 ને H છે, તો આ ઓછો ક્રાઉડેડ. તો તમારો આ ફર્સ્ટ આવશે, પછી તમારો આવશે આ થર્ડ. બરાબર, યસ. હવે એનાથી ક્રાઉડેડ કોણ થશે? તો આ થશે, કારણ કે અહીંયા 2 ફિનાઇલ અને H, જ્યારે અહીંયા 2 ફિનાઇલ અને CH3, તેનાથી વધારે ક્રાઉડેડ આ. બરાબર, યસ. અને એનાથી એકદમ ક્રાઉડ વાળો, એકદમ ટોળા વાળો કયો? આ 4. બરાબર, ચલો ક્લિયર છે? બોલો આપણે. યસ, તો આ રીતના ક્રાઉડ જોઈને પણ તમે જવાબ આપી શકો. બરાબર, યસ. ચલો SN1 માટે, તો SN1 માટે વધુ ક્રાઉડેડ મોલિક્યુલ સાથે થશે, તો વધુ ક્રાઉડેડ આ છે એટલે 4 આવશે. એનાથી ઓછો ક્રાઉડ 2 ફિનાઇલ વાળો આ રહ્યો 2. પછી આ 1 ફિનાઇલ અને 1 ફિનાઇલ, અને એમાં અહીંયા CH3 છે ને અહીંયા H છે, તો આ વધારે ક્રાઉડેડ છે એટલે એ આવશે થર્ડ. અને પછી 1, એનો મતલબ આના એક્ઝેક્ટલી ઓપોઝિટ બને આ. ચલો, થઈ ગયું? યસ, આને આ રીતના પણ સમજી શકો, અથવા તમે કાર્બોકેટાઇનની સ્થાયીતા જોઈને ખબર પડી શકે. દાખલા તરીકે આમાંથી સૌથી વધારે કાર્બોકેટાઇન કોણ સ્થાયી હશે? તો આપણે કહીશું આ. કેમ? કારણ કે અહીંયા શું થશે? તો એક તો બેન્ઝીન અને આ CH3, તો અહીંયા 2 બેન્ઝીન છે, જેના કારણે આપણે કહી શકીએ કે ભાઈ બે વખતે એનું શું થશે? સસ્પંદન થશે. અહીંયા 2 બેન્ઝીન છે એટલે 2 વખતે સસ્પંદન થશે. બરાબર, તો આ બંનેમાં આપણે જોઈ શકીએ છીએ સસ્પંદન વધારે થશે. ઓકે, અને પાછો આના અંદર CH3 છે, જે ઇલેક્ટ્રોન દાતા છે, આ ઇલેક્ટ્રોન દાન કરશે, એટલે આ કાર્બોકેટાઇનની સ્થાયીતા વધારી દેશે. બરાબર, અહીંયા H છે એટલે ઓછું છે, જેના કારણે આપણે કહી શકીએ આ સૌથી વધારે સ્થાયી હશે કાર્બોકેટાઇન. પછી આવે, હા, હવે એના પછી આ 2 આવશે, કારણ કે અહીંયા સસ્પંદન જે છે ને, બરાબર, આ 2 ફિનાઇલ હતો, અહીંયા 1 ફિનાઇલ, જેના કારણે સસ્પંદન અહીંયા શું થશે? એના કરતાં ઓછું થશે, હે ને ભાઈ? યસ, આ 2 કરતાં સસ્પંદન આમાં ઓછું થશે, આ બંનેમાં ઓછું. ચલો, ઓકે, માટે એના પછી આ 2 આવશે. અને એમાંય તમે જોઈ શકો છો આ CH3 ઇલેક્ટ્રોન દાતા છે, જે પોઝિટિવ ઉપરનો ચાર્જ ઘટાડશે, માટે આપણે કહીશું આ વધારે સ્થાયી કોના કરતાં? 1 કરતાં, જેના કારણે 3 આવશે અને પછી 1 આવશે. તો આ રીતના તમે કાર્બોકેટાઇનની સ્થાયીતા જોઈને પણ ડિસાઈડ કરી શકો. ખબર પડે છે ભાઈ? આ બેન્ઝીન હોય એટલે શું થાય? અહીંયા સસ્પંદન થાય, તો ખબર છે ને? યસ, બરાબર, યસ.
તો અહીંયા શું થશે? દાખલા તરીકે આ કાર્બોકેટાયન તમારો બીઆર ગયો તો અહીંયા શું થશે? સસ્પંદન થશે. બરાબર, અહીંયા એક જ બેન્ઝીન રિસ્પોન્સિબલ સસ્પંદન માટે છે. બરાબર, અહીંયા પણ એક જ બેન્ઝીન રિસ્પોન્સિબલ છે આપણા સસ્પંદન માટે, જ્યારે અહીંયા બે બેન્ઝીન રિસ્પોન્સિબલ છે સસ્પંદન માટે. અહીંયાથી સસ્પંદન થશે, અહીંયાથી સસ્પંદન થશે. બરાબર, અહીંયા બે બેન્ઝીન છે, જેટલું સસ્પંદન વધારે એટલી સ્થાયિતા વધારે. તો આપણે કહી શકીએ આ બંનેની સ્થાયિતા વધારે હશે આ બંને કરતાં, એટલે પહેલાં આ બંને આવશે. અને આ બંનેમાં તમે જોઈ શકો છો CH3 ઇલેક્ટ્રોન દાતા છે, જે ઇલેક્ટ્રોન દાન કરશે, જેના કારણે પોઝિટિવને ની ઘનતા ઘટાડી દેશે, જેના કારણે આની સ્થાયિતા વધી જશે, જેના કારણે પહેલાં આ આવે પછી આવે. હવે આ બંનેમાં પહેલાં આ આવે અને પછી આવે. બરાબર, કાર્બોકેટાયનની સ્થાયિતામાં, જેના કારણે SN1 નો ક્રમ આ બનશે, અને SN1 થી ઓપોઝિટ શું બનશે? SN2 બનશે. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. ચલો હવે કોયડો 10.8 શું કહે છે આપણને? નીચેની જોડીઓમાં કિરાલ અકિરાલ અણુઓ ઓળખો. ચલો તો આપણે જોઈ લઈએ કોણ કિરાલ છે કોણ અકિરાલ છે. મેં તમને કહ્યું હતું એવો કાર્બન કે જેના ઉપર જોડાયેલા બધા સમૂહો કેવા હોય? બધા પરમાણુ કે પરમાણુના સમૂહો અલગ અલગ હોય, તો એવા કાર્બનને આપણે શું કહીએ છીએ? કિરાલ કાર્બન. અને શરત એ છે કે એ કાર્બન તમારો sp3 સંકરણ ધરાવતો પણ હોવો જોઈએ. તો જે કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને એની સાથે જોડાયેલા પરમાણુ કે પરમાણુના સમૂહ અલગ અલગ હોય તો તેવા કાર્બનને આપણે કિરાલ કાર્બન કહીએ છીએ. તો ચાલો જો પહેલો આપણે જોઈએ. તો જો આના અંદર તમે જોઈ શકો છો કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને એની સાથે જોડાયેલા જો આ CH3 H OH Br બધા અલગ અલગ છે. યસ, તો આના અંદર આ કિરાલ કાર્બન છે. યસ, હા, આ કાર્બન કિરાલ નથી, પણ એક તો કિરાલ છે ને, માટે આ અણુ કિરાલ છે તમારો. યસ, જોઈ લેજો આ કાર્બન કિરાલ નથી, કારણ કે ત્રણે ત્રણ H સરખા છે એટલા માટે. પણ આ કાર્બન જોઈ લેજો, આ કાર્બન સાથે Br H, તો સાહેબ આ કાર્બન એ કિરાલ નથી, કારણ કે અહીંયા બે Br કેવા છે? સરખા છે. બરાબર, તો આ કાર્બન એ કિરાલ નથી, આ એ કિરાલ નથી, એનો મતલબ આમાં એક પણ કિરાલ કાર્બન નથી, એનો મતલબ આ અણુ કેવો છે? અકિરાલ છે. ચલો ક્લિયર? યસ, ચલો હવે અહીંયા ચેક કરી લઈએ. તો જો આ કાર્બન H ત્રણે ત્રણ સરખા છે એટલે કિરાલ નથી. આ કાર્બન HOH, આ બાદ CH3 છે ને આ બાદ સમથિંગ અલગ છે. યસ, આ કાર્બન કિરાલ છે. આ કાર્બન CH2 કિરાલ નથી, CH2 કિરાલ નથી, CH3 કિરાલ નથી. યસ, એક કાર્બન તો કિરાલ આવ્યો ને, માટે કહી દો આ અણુ કેવો છે? કિરાલ છે. ચલો હવે આ કાર્બન તો આપણને જ ખબર છે, જો HH એટલે આપણે કહી શકીએ કે આ કિરાલ નથી. આ CH2 એટલે HH સરખા કિરાલ નથી. હવે આ તો H છે, OH છે, આ બાજુ CH2 CH3 છે અને આ બાજુ CH2 CH3, એનો મતલબ આ બંને કેવા છે? સરખા છે. એનો મતલબ આ કાર્બન એ કિરાલ નથી, આ કિરાલ નથી ને આ કિરાલ નથી, એનો મતલબ આ કિરાલ અણુ નથી. આ કયો અણુ છે? અકિરાલ. ચલો સેમ અહીંયા જોઈ લઈએ. તો અહીંયા જુઓ આ કાર્બન સાથે HH, બરાબર, એટલે કિરાલ નથી. આ કાર્બન તો H છે, આ બાદ CH3 છે, આ બાદ Br ને આ બાદ CH2 CH3, એનો મતલબ યસ આ કાર્બન કિરાલ છે. આ કાર્બન તો HH કિરાલ નથી, આ કાર્બન HH એટલે કિરાલ નથી, તો આ એક કાર્બન કિરાલ છે, માટે આ અણુ કેવો છે? કિરાલ છે. હવે આ કાર્બન કિરાલ નથી, આ નથી, આ નથી, આ નથી, હે ને, તો કોઈ નથી, એટલે આ કિરાલ નથી, અકિરાલ છે. કહી શકું અકિરાલ છે. ઓકે, ખબર પડી? ચલો બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા કોયડાના આ ચેપ્ટરના કોયડા બધા પૂરા થાય છે. બરાબર. યસ, હવે આપણે ઇન્ટેક્સ પ્રશ્નો નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ. બરાબર. તો આ ચેપ્ટરના ઇન્ટેક્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈએ છીએ. તો આજે આપણે આટલે સુધી રાખીશું.